તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા કોંગ્રેસની નજરોમાં હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવા પર ટકી છે. એના માટે કોંગ્રેસે અત્યારથી સત્તારૂઢ ગઠબંધન મહાયુતિનો સફાયો કરવા માટે યોજનાઓ ઘડી કાઢી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારની લાડલી બહેન યોજનાનો સામનો કરવા માટે મહિલાઓને આકર્ષિત કરવાની યોજના બનાવી રહી છે. માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આર્થિક સહાય ચૂકવાશે. તો તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં ગઠબંધન સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી, જે હેઠળ 21 થી 65 વર્ષની મહિલાઓને નાણાકીય સહાય ચૂકવાશે. તો સૂત્રોનું માનીએ તો લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધનને ખરાબ રીતે પરાજિત કર્યા હતા. તો પોતાના પરાજયને જીતના બદલા માટે સત્તારૂઢ ગઠબંધને મહિલાઓને ચૂકવણી કરવાનો ભરોસો અપાવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.